बे एक 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 बे मोटा सोहम एक बे 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 ખેંચરી મુદ્રા જીભ વાળી અને તાળવે અડવાની છે મેક્સિમમ અંદર લઈ જવા માટે પ્રયત્ન કરવાનો છે ખેંચરી મુદ્રા છોડી આંખ બંધ કરી શરીર ઢીલું મૂકી શાંતિથી ધ્યાનમાં બેસી જાઓ ઓમ શાંતિ શાંતિ શાંતિરભવતુ नाना सोहम मोटा सोहम बे हाथ घूंटण पर जोश से श्वास लेवानो जोश से श्वास बहार काढવાનો ओ
આંખ ખોલો. ધ્યાન હવે પૂરું થાય છે. ધીમે ધીમે બધા આંખ ખોલો. ધ્યાન હવે પૂરું થાય છે. ધીમે ધીમે આંખ બધા ખોલો. ધ્યાન 24 કલાકમાં ગમે ત્યારે થઈ શકે છે. સવાર, બપોર, સાંજ, રાત એનો કોઈ નિયમ નથી. ગમે ત્યારે તમારી ઈચ્છા થાય ત્યારે તમે ધ્યાનનો અભ્યાસ કરી શકો છો. પણ એક જ શરત છે કે તમારું પેટ ખાલી હોવું જોઈએ. જો જમ્યા હો તો 3.5 થી 4 કલાક જવા દેવાના. જો લિક્વિડ લીધું હોય તો 15 મિનિટ જવા દેવાની, અને જો હલકો નાસ્તો લીધો હોય તો અડધો 1 કલાક જવા દઈ અને પછી તમે ધ્યાનનો અભ્યાસ કરી શકો છો. ટૂંકમાં મૂળ કહેવાની વાત એટલી જ કે જ્યારે તમે ધ્યાન કરવા બેસો એ વખતે તમારું પેટ ખાલી હોવું જોઈએ. જો શરત ગણીએ તો માત્ર આટલી જ શરત કે તમારું પેટ ખાલી રાખવાનું છે ધ્યાન કરતા પહેલા. ધ્યાન કર્યા પછી તમે તમારો એઝ ઇટ ઇઝ રૂટીન ખોરાક લઈ શકો છો, દૂધ લઈને. તો બીજી મહત્વની બાબત એ આવે છે કે ધ્યાન કર્યા પછી દૂધ પીવું ફરજિયાત છે. દૂધ એ પાયાની જરૂરિયાત છે. ધ્યાન તમે કરી લ્યો એના પછી તમે થોડું વધારે ગ્લાસ ભરીને જેટલું દૂધ પીવું હોય, ઠંડુ ગરમ જેમ પીવું હોય પી શકો છો, પણ દૂધ પીવું ફરજિયાત છે. દૂધની જગ્યાએ કદાચ તમે દૂધની જગ્યાએ ચા કે કોફી પણ લઈ શકો, પણ દૂધની વસ્તુ અંદર આવી જોઈએ. ટૂંકમાં અંદર દૂધ હોવું જોઈએ. કારણ કે જ્યારે આપણે ધ્યાન કરીએ છીએ ત્યારે આપણા શરીરની અંદર પ્રાણ ઉર્જા ઉત્પન્ન થાય છે, અગ્નિ ઉત્પન્ન થાય છે, અને આ અગ્નિને શાંત કરવા માટે એકમાત્ર ઉપાય છે દૂધ. દૂધ લેશો એટલે કે આ અગ્નિ શાંત થઈ જવાનો છે, અને આપણે આપણી રીતે સંસારમાં રહી અને સાધના ખૂબ જ સરસ રીતે કરી શકીશું. પણ એની માટેની મૂળ પહેલી શરત છે કે ધ્યાન કર્યા પછી દૂધ પીવું ફરજિયાત છે. તમે મને એમ કહો કે હું ધ્યાન કર્યા પછી દૂધ નહીં પીવું, પણ મારે ધ્યાન કરવું છે, મારે સાધના કરવી છે, તો હું તમને ચોખ્ખું જ ના પાડી દઈશ કે નહીં, જ્યારે તમે તૈયાર હો કે હું ધ્યાન કર્યા પછી દૂધ પીશ, એના પછી જ હું આનો અભ્યાસ કરવાનું પરમિશન આપવાનો છું. ટૂંકમાં દૂધ પીવું ખૂબ જ મહત્વની બાબત છે, ખૂબ જ જરૂરી છે. 24 કલાકમાંથી તમે ગમે ત્યારે ધ્યાન કરો, પણ ધ્યાન કરો એના પછી દૂધ પીવું ખૂબ જ જરૂરી છે. બીજી મહત્વની બાબત એવી આવે છે કે ધ્યાન દિવસની અંદર 24 કલાકમાંથી માત્ર તમે અડધો કલાક કાઢશો એટલે બહુ થઈ ગયું. રોજ નિયમિત ઓછામાં ઓછો અડધો કલાક આપણે જે ઓમનો ઉચ્ચાર, અનુલોમ વિલોમ પ્રાણાયામ, સોહમ અને ખેંચીને મુદ્રા કરી અને જે ધ્યાનમાં બેસીએ છીએ એ રીતે અડધો કલાક કરશો એટલે મોર ધેન ઇનફ. એના કરતા વધારે નોર્મલ કન્ડિશનની અંદર કરવાની જરૂર નથી. એટલે કે દિવસના 24 કલાકની અંદર 23.5 કલાક તમારે જ્યાં જેમ વાપરવા હોય એમ વાપરી શકો છો, પણ એક અડધો કલાકનો સમય તમે પોતે તમારી જાત માટે વાપરો, જેથી તમારો આધ્યાત્મિક વિકાસ થશે, તમારો શારીરિક વિકાસ થશે, તમારો માનસિક વિકાસ થવાનો છે. જો આજકાલ કરીને કાલે કરીશું તો પછી ઈ કાલ કોઈ દિવસ આવવાની નથી. ભગવાને આપણને આ વર્તમાનનો સમય આપ્યો છે, અને આ વર્તમાનના સમયની અંદર જ આપણે જે કરવું છે કરી શકીશું. જો આપણે ભવિષ્યકાળ ઉપર નાખ્યો તો આપણે કોઈ દિવસ કરી શકવાના નથી. એટલે સાચો સમય તો હાલનો, અત્યારનો છે. અત્યારે જ તમારે આની શરૂઆત કરવાની છે. કારણ કે ભગવાનની મોહ માયા એવી છે કે એક વખત તમે એને રૂટીન ઘરેડની અંદર આવી ગયા પછી તમારી પાસે સમય નીકળશે નહીં. એની માટે તમે ખાલી એટલું જ કરો કે પ્રાયોરિટી આપો. દુનિયા બધા જ કામ કરો, આપણે કઈ ના નથી પાડતા, પણ એ કરતા કરતા સાથે સાથે એક અડધો કલાકનો જે સમય છે એ તમે પોતાના માટે ફાળવવા પ્રયત્ન કરજો. ધ્યાન કરવાથી તમારું શરીર, મન, તમારો આધ્યાત્મિક વિકાસ બધું જ એક સાથે થઈ રહ્યું છે. તો બધા જ લોકો નિયમિત ધ્યાન કરી, સાધના કરી પોતાના રસ્તે આગળ વધે એવી આશા સાથે